યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર સુરક્ષા રેલિંગ નખાઈ સુરક્ષા રેલિંગ નાખવાનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે। યાત્રિકોના ડૂબવાની દુર્ઘટનાઓને અટકાવવા આ રેલિંગ નખાઈ છે। ત્યારે રેલિંગના અંદરના ભાગમાં યાત્રિકોને સ્નાન કરવાની અપીલ કરવામાં આવી છે। 77 લાખ રૂપિયાના ખર્ચે સુરક્ષા માટે આ રેલિંગ નાખવામાં આવી છે। તો ઘણી બધી વખત એવી દુર્ઘટનાઓ બનતી હોય છે કે જે શ્રદ્ધાળુઓ છે તે ડૂબી જતા હોય છે, ત્યારે આ રેલિંગના અંદરના ભાગમાં યાત્રિકોને સ્નાન કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે। 77 લાખ રૂપિયાના ખર્ચે સુરક્ષા માટે આ રેલિંગ નખાઈ છે। જે રીતે આપણે હરિદ્વારમાં ગંગા નદી ઉપર એક રેલિંગ છે, જેના કારણે લોકો ગંગા નદીમાં સારી રીતે સ્નાન કરી શકતા હોય છે। એટલે એનાથી પ્રેરાઈ અને દ્વારકા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની શહેરી વિકાસ વિભાગની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લગભગ 77 લાખ રૂપિયાના ખર્ચે રેલિંગના કામને તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી, આપણું દરિયાનું પાણી છે એટલે રેલિંગ કટાય નહીં, એટલે એવા સ્ટેનલેસ સ્ટીલ આયર્ન ગેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી જે લોકો આની અંદર રહી અને સ્નાન કરી શકે। હું આપના માધ્યમથી દ્વારકા હજારો યાત્રિકો દર્શન કરવા આવતા હોય છે, એમને પણ અપીલ કરું છું કે જ્યારે પણ સ્નાન કરવું હોય ગોમતી નદીની અંદર, ત્યારે આ રેલિંગની અંદર રહીને સ્નાન કરે। હાલ આપણે ફેઝ 1નું કામ પૂરું કર્યું છે। આગામી દિવસોમાં જે બાકી રહેતો ભાગ છે ત્યાં પણ આપણે રેલિંગ ફિટ કરવા જઈ રહ્યા છીએ। હાલ અમારું લગભગ 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે। આગામી એક અઠવાડિયાની અંદર જે બાકીનું 10% કામ છે એ પણ પૂર્ણ કરી આનો લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે કરવામાં પણ આવનાર છે।